હાલમાં જ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી બેન જે છે તેણે 3 ઈસમો વિરુદ્ધ પોતાની ફરિયાદ આપી છે અને ફરિયાદમાં એમના આક્ષેપો એવા છે કે એક જય ડાંગર કરીને એક ભાઈ છે, જેમની વાઈફ 8 મહિનાથી એમના પિયરમાં રહેતી હતી અને એમના કાકા સસરા વરજાંગભાઈ કે જેના ત્યાં ફરિયાદી બેન નોકરી કરતી હતી, તે દિવાળીના બીજા દિવસે વરજાંગ કાકા અને આ ફરિયાદી બેન વરજાંગભાઈની ઓફિસમાં એકલા હતા ત્યારે આ જયભાઈ ડાંગર એમની 2 મિત્રો સાથે ત્યાં પહોંચે છે ઓફિસમાં અને ઓફિસમાં જાય છે ત્યારે ફરિયાદી બેન એમ કહે છે કે ફરિયાદી બેનના કપડા ફાડી નાખવામાં આવે છે અને ફરિયાદી બેનને એમ કહેવામાં આવે છે કે વરજાંગ કાકાની વિરુદ્ધમાં તમે બલાત્કારની ફરિયાદ દાખલ કરાવો અને નહીં તો અમે તમારા મોર્ફ કરેલા ફોટો ને વિડીયો એને બતાવે છે કે આ જો તમારા ન્યૂડ ફોટા છે, અમે એને વાયરલ કરી દઈશું ને એવું બધું એમને ધમકાવે છે અને વરજાંગ કાકાની ઓફિસમાં 5 લાખ રૂપિયા રોકડા પડેલા હોય છે, જે લઈને આ જય ડાંગર અને એના મિત્રો ઓફિસમાંથી નીકળી જાય છે. એવા આક્ષેપો એ બેને કર્યા છે અને બીજા 1 કરોડની ખંડણી માંગી અને નહીં આપે 1 કરોડ રૂપિયા તો આ સમાજમાં વરજાંગ કાકાને બદનામ કરી નાખશે, વિડીયો વાયરલ કરી દેશે, એવું એમ કે જતા જતા પેલા જય ડાંગર ને એના મિત્રો કહેતા ગયા. હવે પોલીસે પહેલી વસ્તુ તો 21/10/2025 ના રોજનો આ બનાવ છે ફરિયાદીના કહેવા પ્રમાણે, અને 4/11/2025 સુધી આ બેન ફરિયાદ દાખલ કરાવતા નથી. એટલે 14 દિવસ સુધી તો બેન કોઈ જગ્યાએ કોઈ ફરિયાદ કરતા નથી કે વરજાંગ કાકા બી નથી કરતા કે મારી ઓફિસમાંથી 5 લાખ રૂપિયા લઈ ગયો અને મને ધમકાવી ગયો, ડરાવી ગયો, એ વરજાંગ કાકા બી નથી કરતા. અને ફરિયાદી બેનના કહેવા પ્રમાણે આ બધો બનાવ બન્યો ત્યારે વરજાંગ કાકાના ડ્રાઈવર જે નીચે પાર્કિંગમાં હતા એ પણ આવી ગયા બનાવ સમય ઉપર અને એમને પણ આ લોકોએ ડરાવ્યો, ધમકાવ્યો અને આવો બધી આખી વાતો ફરિયાદીએ કરી. 4 તારીખે ફરિયાદીની ફરિયાદ ગુનો દાખલ કરી દેવામાં આવે છે અડાજણ પોલીસ સ્ટેશનમાં. તાત્કાલિક 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે. 5 તારીખે એ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે અમારે ચપ્પુ રિકવર કરવાનું છે અને 5 લાખ રૂપિયા રિકવર કરવાના છે. હવે 3 દિવસના કોર્ટ રિમાન્ડ આપે છે. 3 દિવસના રિમાન્ડ દરમિયાન નથી કોઈ ચપ્પુ રિકવર થતું, નથી કોઈ 5 લાખ રૂપિયા રિકવર થતા અને નથી પોલીસ પાસેથી પોલીસ વધારાના કોઈ રિમાન્ડની માંગણી કરતી. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ અમુક પ્રશ્નો પૂછે છે તપાસ કરનાર અધિકારીને કે ભાઈ આ કેસમાં તમે જે કહો છો કે ભાઈ આ ફરિયાદી બેનને કપડા ફાડી નાખ્યા, આ કરી નાખ્યું, તો તમે એવું બધું કઈ કબજે? તો કે ના, એવું કઈ કબજે અમને મળ્યું નથી. પછી જ્યારે અમે જાણી હકીકત, સાચી હકીકત, જયભાઈને અમે જયારે પૂછી કે જયભાઈ આમાં સત્ય હકીકત શું છે, ત્યારે જયભાઈ અમને જણાવે છે કે એમની વાઈફ જે આ જયરાંગ કાકાની દીકરી ભત્રીજી છે એની વાતચીત કરવા માટે આ જયભાઈ વજરાંગ કાકાની ઓફિસમાં જાય છે અને ત્યારે એ પુરાવા ઉભા કરવા માટે કે ભાઈ શું વાતચીત થાય છે એના પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે એ માટે એ ત્યાં એક રેકોર્ડિંગ ચાલુ કરીને જાય છે. એ રેકોર્ડિંગ ચાલુ કરીને ઓફિસમાં જાય છે ને દરવાજો ખોલે છે તો ત્યાં કંઈક અલગ જ દ્રશ્ય આવી જાય છે. દ્રશ્ય એવું આવી જાય છે કે જે હું તમારે મીડિયા સમક્ષ કહી ના શકું, પણ આ જે ફરિયાદી બેન છે અને જે વરજાંગ કાકા છે તે લોકો કઈ એવા આપત્તિજનક સ્થિતિમાં હતા કે જે વિડીયો અને ઓડિયો એ કેમેરામાં કેદ થઈ જાય છે જયભાઈ ડાંગરના. અને જયભાઈ ડાંગરના એમાં તો એ તો વાતચીતનો રેકોર્ડિંગ કરવા ગયા હતા ને કેદ થઈ ગયું કંઈક બીજું. એટલે પછી ત્યાં જયભાઈએ એમણે કીધું પેલી બેનને કે બેન તમે તમારા કપડા પહેરી લો ને તમે આ રીતે આવું નહીં શોભે, આ બધી વાતો થાય છે ને એ બિચારા પાછા પોતાની વાત મૂકીને ચાલ્યા જાય છે. અને પછી જયભાઈ જ્યારે, અને એટલે કોઈ ફરિયાદ દાખલ કરતા નથી વરજાંગભાઈ કે છોકરી કોઈ, પણ પછી શું થાય છે કે આ જયભાઈ એમની વાઈફને આ બધી વસ્તુ જણાવે છે કે આ તારા કાકા કેવા છે તને હજી ખબર નથી, આ વિડીયો તને હું બતાવું એટલે તને ખબર પડે કે તારા કાકા કેવા છે, અને એમ કે તું આ લોકોના કહેવામાં મારું સંસાર તોડી રહી છે. અને જ્યારે આ બધી વાતે કરે છે ને ત્યારે આ વાત વરજાંગ કાકાને ખબર પડે છે કે સાલું આ મારી વાત આ તો ફેમસ થઈ જશે ને હું બદનામ થઈ જઈશ. ત્યારે પેલી બેનને હાથો બનાવવામાં આવે છે જે એમના ત્યાં નોકરી કરતી હતી, 25 વર્ષની એક છોકરી, સામાન્ય ઘરની, મહિને 10-15 હજાર 20 હજારની પગાર, એવું કોર્ટ સમક્ષ કહેવાય, મને ખબર નથી. અને ત્યારે એ બેન એમની 15 દિવસ પછી ફરિયાદ દાખલ કરાવે છે કે મારી સાથે બળાત્કારનો કે આ
મારી સાથે છેડખાની થઈ, મારી પાસેથી આમ થયું તેમ થયું અને મારા કપડા ફાડી નાખ્યા, પરંતુ 15 દિવસ સુધી એ બેન કેમ નથી કરતા, તે આખી વાત શંકા ઉપજાવે છે. પ્લસ વરજાંગ કાકા આવા મોટા વ્યક્તિ જો હોય, બિલ્ડર કક્ષાના વ્યક્તિ હોય, એમની ઓફિસમાં કોઈ જઈને આવી રીતે કોઈ એમને ડરાવે ધમકાવે અને કાકા 15 દાડા ચૂપ રહી, એમનો ડ્રાઈવર ચૂપ રહી, આ વાત કોઈ રીતે માની શકાય એમ નથી. અને બધા વિડીયો જે રેકોર્ડિંગ પુરાવા છે જયભાઈ ડાંગરના, એ પોલીસે તમામ લઈ લીધા છે. અને મને તો ડર અત્યારે એવો છે કે પોલીસ આ વરજાંગ કાકા સાથે મળીને વિડીયો ડિલીટ કરી નાખે ને પોલીસ આ વરજાંગ કાકાને મદદ કરવા માટે કે કાકા તમે નિશ્ચિંત થઈ જાઓ, હવે તમને કોઈ ચિંતા નથી, આ જયભાઈએ ભલે તમારા ગમે તેટલા પુરાવા છે, હવે કોઈ જગ્યાએ નહીં પહોંચે, અમે બેઠા છે. એટલે એક તરફ વરજાંગ કાકાને કેમ મદદ કરી શકાય અને આ જય ડાંગરને એને કેમ સબક શીખવાડી શકાય વરજાંગ કાકાને ખુશ કરવા માટે, એ રીતે કઈક કાર્યવાહી થઈ રહી હોય એવું લાગે છે. ને પોલીસની આવી કામગીરી કોર્ટને પણ ધ્યાને આવી હતી ને કોર્ટે પણ આ બાબતે ખૂબ સ્ટ્રિક્ટ પોલીસને, પીઆઈને કોર્ટમાં રાતે 10 વાગ્યા સુધી આ કોર્ટ ચાલી હતી આ મેટરમાં, ને રાત્રે 9-10 વાગ્યા સુધી પીઆઈ સાહેબની સાથે કોર્ટમાં કલાકો કલાક ચર્ચા થઈ. ફરિયાદી હિનાબેનના વકીલ હતા, એમની જોડે ચર્ચા, સરકારી વકીલ, બધી ચર્ચાઓ થઈ. પરંતુ અંતે 10 તારીખે જયારે સુનાવણી, જામીન અરજીની વધુ સુનાવણી આવી ત્યારે એ સાહેબ બદલાઈ ગયા અને પછી પોલીસને લાગ્યું કે આ લોઅર કોર્ટ તો ઘણા બધા સવાલો કરે છે, એટલે સેશન્સ કોર્ટની ટ્રાયબલની કલમોનો ઉમેરો કરી નાખ્યો. અને એ બી ક્યારે, રિમાન્ડ એફઆઈઆરમાં કલમ નથી ઉમેરતા, રિમાન્ડ સમય નથી ઉમેરતા, રિમાન્ડ પૂરા થાય છે, આરોપીને રજૂ કરે છે, નથી ઉમેરતા. અને જામીન અરજીની જયારે 2 દાડા પછી સુનાવણી કરવાનો સમય આવે છે અને કોર્ટ ઘણા પ્રશ્નો પૂછશે એવું લાગે છે, ત્યારે પોલીસ ખોટી કલમોનો ઉમેરો કરીને આરોપીઓને જે ફસાવી રહી છે. હું એમ કહીશ કે પોલીસ એ કોઈની વ્યક્તિગત એજન્સી નથી, કોઈના કહેવાના આધારે પોલીસે તપાસ નથી કરવાની. પોલીસનું કામ સત્ય શોધવાનું છે, નહીં કે કોઈ પણ ફરિયાદી કોઈ પણ જાતની ફરિયાદ લખાવી દે એટલે ફરિયાદને અનુરૂપ એને ફરિયાદીને મદદરૂપ પુરાવા ભેગા કરવા અને ફરિયાદીને નુકસાન કરે એવા પુરાવા હોય તે દબાવી દેવા, છુપાવી દેવા, સંતાડી દેવા કે નષ્ટ કરી નાખવા, એવું કામ પોલીસે કરવાનું હોતું નથી. એટલે હું આપ મીડિયા સમક્ષ પણ એ વાત કહીશ કે તપાસ કરનાર અધિકારી એમની તપાસને તટસ્થપણે કરે, જે સાચી હકીકત હોય તે નામદાર કોર્ટની સામે લાવે, લોકોની સામે લાવે. શું કામ વરજાંગ કાકાથી ગભરાવાની જરૂર છે? શું કામ તમે એમને વિડીયો કે કોઈક બચાવવાની જરૂર છે? તમે સત્યની સાથે રહો, સત્યમાં જે હોય તે તમે લોકોના ધ્યાને લાવો. અને એ આજકાલ અમે જોઈ રહ્યા છે કે એવું થઈ નથી રહ્યું, એનું દુઃખ છે. પરંતુ આ કેસમાં તમારા મીડિયાના લોકો જો સાથ સહકાર આપશે તો પોલીસ કંઈ પણ આમાં ખોટું કરતા ગભરાશે એવો મને વિશ્વાસ છે.